તો ભરૂચ જિલ્લામાં ઉનાળાનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતા હીટસ્ટ્રોકના કેસમાં 20% જેટલો વધારો નોંધાયો, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે। સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર ગરમીના લીધે ડિહાઇડ્રેશન, ચક્કર આવવા અને બેહોશી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા તે વધી રહી છે। તબીબોએ ખાસ કરી બાળકો, વૃદ્ધો અને શ્રમિકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। બચાવ માટે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવા અને સુતરાઉ કપડાં પહેરી માથું ઢાંકી રાખવાની સલાહ આપવામાં આવી છે। ભીષણ ગરમીના પ્રકોપની વચ્ચે વધતા હીટસ્ટ્રોકના કેસોને જોતા આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા રાખવા માટે સૂચના પણ અપાઈ છે। સિવિલ હોસ્પિટલમાં દરરોજ હીટસ્ટ્રોકની ઇમરજન્સીઓ 15 થી 20 ની માત્રામાં આવે છે અને હોસ્પિટલની બહારના સેટઅપમાં, પ્રાઇવેટ સેટઅપમાં પણ ખૂબ હીટસ્ટ્રોકના પેશન્ટો અત્યારે જોવા મળે છે કે ભાઈ સવારના 9 થી 10 વાગ્યાના ગાળા પહેલા તમારે તમારા બહારના કામ થાય એટલા કરી લેવા અને પછી જ્યારે જરૂર પડે બહાર જવાની તો બને ત્યાં સુધી સાંજે 5 અથવા 6 વાગ્યા પછી નીકળવું।